આજે આપણે બનાવીશું ચોરાની ડુંકોની કઢી, જે એકદમ ટેસ્ટી એવી બને છે અને નાના મોટા બધાને ભાવે છે. આ એક વિસરાઈ જતી વાનગી છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો તમે એક વખત જરૂરથી બનાવજો. અહીંયા મેં જે આપણે ચોરી હોય એની કૂણી કૂણી ડુંકો લઈ લીધી છે. આ ક્યાંય તમને માર્કેટમાં નહીં મળે, પણ જો તમે ગામડામાં રહેતા હશો અને ખેતીવાડી કરતા હશો તો જ તમને ખબર હશે. તમે જોઈ શકો છો આ રીતની આપણે ચોરી વાવી હોય એટલે ઉપર આ રીતની કૂણી કૂણી ડુંક હોય, એનું આપણે શાક પણ બને છે અને કઢી પણ બહુ સરસ બને છે. તો જો શાકની રેસીપી તમારે જોવી હોય તો મને કોમેન્ટ કરજો, હું જરૂરથી તમારી સાથે શેર કરીશ. અને આજે તો આપણે બનાવવાની છે ચોરીની ડુંકની કઢી, જેટલી બધી ટેસ્ટી લાગે છે. બાજરીનો રોટલો અને ચોરાની ડુંકની કઢીની જો આપણને મળી જાય તો બીજું કશું જ ના જોઈએ. તો આપણે અહીંયા લઈ લીધી છે અને સરસ ધોઈ લીધી છે. હવે આપણે આને ઝીણી ઝીણી કટ કરીશું. અહીંયા મેં લસણ લીધું છે, એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. અને જો તમે લાવો તો જોઈને લાવવાની. આ રીતે તમે જોઈ શકો છો એકદમ કૂણી હોવી જોઈએ, ચડશે નહીં અને પછી તમે કહેશો કે રેસીપી સારી ન બની. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. એકદમ કૂણી હોવી જોઈએ આપણી ડુંકો, બિલકુલ કડક ન હોવી જોઈએ. આપણા લીલી તો દેખાય જ, પણ એકદમ સરસ આ રીતની તમે જોઈ શકો છો કે એકદમ કૂણી છે. આ રીતે હું બીટું તો પણ તરત બીટાઈ જાય છે, એ રીતની હોવી જોઈએ. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તમે અહીંયા બધી ચોરીની ડુંકને સરસ આ રીતે ઝીણી કટ કરી લીધી છે. અને અહીંયા મેં લસણ લીધું છે. લસણને આપણે અચકચરું વાટી લઈશું. જો તમારે ઝીણું ઝીણું કટ કરીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો. તો અહીંયા મેં લસણને પણ અચકચરું વાટી લીધું છે. તો ચાલો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. આ જેટલું બનાવવું સહેલું છે એટલું જ ટેસ્ટી છે. તમારે ઝટપટ બની પણ જશે અને ટેસ્ટી એટલું લાગશે કે તમે જો એક વખત બનાવીને ખાશો તો વારંવાર બનાવશો. અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે તેલ નાખીશું. તો અહીંયા 2 પાવરા તેલ નાખવાની છું. તેલ તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. તેલને આપણે સરસ ગરમ થવા દઈશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે. આપણે એમાં જીરું નાખીશું. થોડી એવી સૂકી મેથી નાખીશું. અને જે આપણે લસણ અધકચરું વાટીને રાખ્યું છે લસણ નાખીશું. હિંગ નાખીશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. મીઠું નાખીશું. આપણે મીઠું નાખવાથી આપણી ડુંકો જલ્દી ચડી જશે. હવે આપણે મસાલા કરીશું. બીજા લાલ મરચું નાખીશું. તીખું તમારા પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. ધાણા જીરું નાખીશું. હળદર નાખીશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આપણી ચોરીની ડુંકો એકદમ સરસ કૂણી હોય એટલે ચડતા કઈ વાર ના લાગે. ફક્ત 5 મિનિટમાં તો આપણી ચોરીની ડુંકો એકદમ સરસ ચડી જશે. હવે આપણા મસાલા બળે નહીં એટલે આપણે થોડું એવું પાણી નાખીશું, ફક્ત 1 મોટા ચમચા જેટલું. હવે આપણે આને 5 મિનિટ લગી ચડવા દઈશું. હવે આપણે અહીંયા છાશ લઈ લઈશું કઢીમાં નાખવા માટે. ચણાનો લોટ લઈશું. અહીંયા મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. અને સરસ આપણે બધું મિક્સ કરી લઈશું ચણાના લોટને છાશમાં. ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં છાશ લીધી છે. તમારે છાશની જગ્યાએ દહીં લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો. પણ હંમેશા કઢી બનાવતા હોય એટલે દહીં કે છાશ તમે લો એ થોડું ખાટું હોય તો બહુ સરસ બને છે. આપણે સરસ મિક્સ થઈ ગયું છે. આપણી ચોરીની ડુંકો એકદમ સરસ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ અસલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે છાશમાં લોટ અડવાડીને રાખ્યો છે આપણે આમાં નાખી દેવાનો છે. જો તમે જોઈ શકો છો કે આપણી ચોરીની ડુંકો એકદમ સરસ કૂણી હતી એટલે સરસ ચડી ગઈ છે. તો હવે આપણે જે લોટ અડવાડીને રાખ્યો છે નાખી દઈશું આમાં. સરસ મિક્સ કરશું આપણે.
કેટલો સરસ કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે ને. હવે આપણે આમાં પાણી નાખીશું. મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હજુ થોડું પાણી નાખીશ, કેમ કે આપણે કઢીને સરસ ઉકાળવાની છે, એટલે કઢી ઉકળશે એટલે ઓછી થઈ જશે. તો આપણે અડધો ગ્લાસ બીજું પાણી નાખીશું. તો અહીંયા ટોટલ મેં 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. અને હવે સરસ આપણે કઢીને ઉકાળવાની છે. 5 મિનિટ લગી આપણે કઢીને ઉકાળીશું, જેથી કરીને એકદમ સરસ મજાને આપણી કઢીનો ટેસ્ટ આવે. તમે જોઈ શકો છો કે આપણી કઢી કેટલી સરસ ઉકળી રહી છે. આ રીતે ઉકળવા માંડે એટલે આપણે 5 મિનિટ લગી આ રીતે એકદમ સતત એને ઉકાળવાની છે, જેથી કરીને એકદમ મસ્ત મજાનો ટેસ્ટ આવશે. એટલે આપણે આને સતત આ રીતે ઉકાળવાની છે એકદમ. તમે જોઈ શકો છો કેટલી સરસ ઉકળી રહી છે આપણી કઢી. અને જેટલી તમે સરસ ઉકાળશો એટલો જ એનો ટેસ્ટ વધારે આવશે. તો આપણે આને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે કઢીને સરસ મજાની ઉકાળી લીધી છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઉપર તેલ આવી ગયું છે. એકદમ મસ્ત મજાની આપણી ચોરીની ડુંકની કઢી તૈયાર છે. ચાલો ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી ચોરીની ડુંકની કઢી, જે એકદમ મસ્ત લાગે છે. બાજરીના રોટલા સાથે તમે ખાઈ શકો છો. બાજરીના રોટલા સાથે બહુ જ મસ્ત લાગે છે. અને તમે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે ક્યારેય ચોરીની ડુંકની કઢી બનાવી છે કે નહીં, મને કોમેન્ટ કરીને કહેજો. અને ન બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી એવી લાગે છે. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.